આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો આરોપ, કહ્યું નર્મદા જિલ્લામાં મનરેગામાં 400 કરોડનું કૌભાંડ થયું, જેમાં મંત્રી બચુ ખાબડ જ નહીં કોંગ્રેસના નેતા હીરા જોટવા પણ સામેલ છે। ચૈતર વસાવાના મતે બચુ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને લાવ્યા હતા અને કરોડોનું કૌભાંડ આચર્યું। જવાબમાં હીરા જોટવાએ પલટવાર કરતા કહ્યું, વિસાવદરની ચૂંટણી હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો આ પ્રયાસ છે। ચૈતર વસાવા સામે માનહાનિનો દાવો કરીશ। નર્મદા, છોટાઉદેપુર, દાહોદ સહિત પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામ ના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી। ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું, પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી, પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને, અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું। ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે, પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી। આ 21-22ની તમામ માહિતી છે, એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે, પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી। આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો, જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે। સરકારને અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો 400 કરોડથી પણ વધારે કૌભાંડ બહાર આવે એવું છે। એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં 3 વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો, પણ આ પ્રેસના મીડિયા કહે છે કે એક પછી એક ખૂબ મોટું 38 કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં। અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેણે કર્યો હોય એને પકડીને પૂરે, પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે, ત્યાંની ઓફિસને ખબર છે, પણ મને એ ખબર છે કે મને જે માનહાનિ પહોંચી છે, મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માનહાનિ કર્યું એનો હું આજે એક સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું ચૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું, કરીશ, અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું।